આવી હતી વસ્ત્ર સાધુ ન મળે જોતા હૃદય પડે વસ્ત્ર સાધુ ન મળે પગ દબાવે છે, કોઈ પટરાણી એના મુગટ ખડકા કરે છે અને કોઈ પટરાણી એના મોઢાને જોઈને માકાય છે. ત્યારે ચોકીદાર જઈને કહે છે ભગવાન એક બ્રાહ્મણ આવ્યો છે અને તમે જાઓ બ્રાહ્મણ આવ્યો તો આપણા માટે આવવા દો અને સારા ઉતારામાં વ્યવસ્થા કરી આપો, ભોજનની વ્યવસ્થા કરી આપો, દક્ષિણાની વ્યવસ્થા કરી આપો. બ્રાહ્મણને કોઈ દુઃખ ન પહોંચવું જોઈએ. બ્રાહ્મણ હા નિતરામ નિયમ બ્રાહ્મણ બહુ ખબર મને પ્રિય છે પણ મહારાજ ચોકીદાર કહે છે એ એમ કહે છે કે તમારા બાળકોનો સખા છે અને પોતાનું નામ સુદામો દે છે. સુદામો, અરે સુદામો ભગવાને સુદામાના પગ પોતાના મોઢામાં નાખ્યા અને પોતાના નામથી કાંટા ખેંચી નીકળ્યા. એક એક કાંટો ભગવાન પોતાના નામથી ખેંચે છે. દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે
સુદામાને ઘણા દિવસથી લાગણ થઈ હતી, જમ્યા નહોતા. તૃપ્ત થવાનો સમય આવ્યો છે, પણ જમી નથી શકતા, કારણ કે એના 4 દીકરાને સુશીલા યાદ આવે છે. એમને ઘરમાં બધે ખાવો નથી, હું અહીંયા ખાઉં. એ કોળીઓ માનમાં પેટમાં ઉતારી જાય. જમીને બંને જણા સુદા પર બેઠા. સુદામો ને અને વાતો કરે છે. જૂના સંસ્મરણો તાજા થાય છે કે પછી સાંભળ્યાજી બોલી સાવરે ને આજી નાનપણાની નથી મેદાન કાવ્ય બહુ મોટું છે, બહુ મોટું છે. આપણી પાસે સમય છે કે મહારાજ રાજ ની દાસની વધારો છો. ભગવાને સુદામાની પરિસ્થિતિ જાણી. આદિઓની વાતમાં પણ સુદામાએ કોઈને એમ નથી કીધું કે હું શું કરું છું. ભગવાન પૂછે છે હિંચકા પર બેઠા બેઠા, એ ભૂદેવ કામકાજ કેમ ચાલે છે? એક સવાલ તમે બધાને પૂછો, ક્યાં આવ્યો? કોઈની સાથે જવાબ નહીં. મને એ તો મજા નહીં. જી મેં કોઈ નહીં જાય. વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો, વ્યવસાયમાં શું કરો પરિવાર કેમ પોતાય ને રેજો. સુદામાની માંગતા ન હોય તો આપણે કહી દઈએ, પણ આનંદી કોઈ ફળ નથી થયો. બીજું કે સાતો ગ્રામ આયા સ્વામી થી સંધ્યા કરું કૃષ્ણને કહે છે તું જ મને ભાગ્ય રાખી દે. કૃષ્ણ સુદામાને પગે લાગે છે અને સુદામા કૃષ્ણને આશીર્વાદ આપે છે. આતે પટરાણીની વચ્ચે બેઠેલો કૃષ્ણ અને એની બાજુમાં બેઠેલો સુદામા રૂકમણીએ કીધું ભાભીએ કઈ આપ્યું છે કે નહીં અમારા માટે?
સુદામો શર્મા આ વૈભવ એને જોઈ લીધો, પરંતુ ભગવાન સાવધાન હતા. તરત જ એની લાકડીએ બાંધેલી એક પોટલી ખોલી, જીર્ણ શીર્ણ જેવા તેવા ગાંઠવાળા કપડામાં બાંધેલી પોટલી, એમાં કૌવા નીકળ્યા, બધા ખડખડાટ હશે. ભગવાને યાદ આવી દીધી આવી
મોઢામાં ગયા અને સમસ્ત વિશ્વની ભૂખ ભાંગી અને આ બધું પુણ્ય ભગવાને સુદામાના ખાતામાં જમા પ્રભુએ કહું હાર્યા ભગવાનને ખબર છે પોરબંદરમાં એના છોકરાઓની રાહ અને અનેકવિધ ઐશ્વર્ય પામેલી સુશીલા ત્યાં મારો પતિ પરમેશ્વર આવશે પછી તું જમીશ એવું વ્રત લઈને બેઠી છે એટલે ભગવાનની ઉપર તમે શીખાવો એક અકિંચન અને પવિત્ર બ્રાહ્મણ સુદામાએ કૃષ્ણના રજવાડી વસ્ત્રો ઉતારી દીધા અને પાછી પોતાની જૂની જીર્ણ શીર્ણ પોતળી પહેરી ફરીથી ભગવાન એને આનંદ આપે છે સુદામો છેવટ સુધી અપરિગ્રહ વ્રતને ધારણ કરીને રાખે છે હયાતક વ્રતને ધારણ કરીને જ રાખે છે કવિ કહા શું કે છે કામ કે નદી પિયા સવારના ભગવાન સુદામાજી ઉઠ્યા આય ઉઠ્યા હતા ત્યારે અહીંયા સૂરજ ઉગતો હતો ચડતો હતો સોનાના કાંગરા ચડતા અહીંયા ઉઠ્યા તો અહીંયા સોનાના કાંગરા ચડકે છે એ બાજુ સૂરજ આ ત્યાં તો ઠીક છે પણ અહીંયા તો આ જોયું ઓહો આવું
એ કનક ગોળ જગાડે અને મણિમય રત્ન ચમત્કાર કરે. અને આપણું મારું કુટુંબ છે, મારું ગામ છે, મારું તળાવ છે, મારું શિવ મંદિર છે, આ મારા ઓટલો છે, આ મારા ઘરની ગળ્યું છે, પણ અહીંયા મહેલ ક્યાંથી આવ્યો? મહેલ જેવો આવાજ. સુદામાજી આગળ જાય છે. મોટા મહેલની બહાર સુશીલા અને એના દીકરા રજવાડી પોશાક સાથે ઊભા છે. ઘણી તો સુદામાનું થયું કે શું થયું? આ કોની પાસેથી માંગીને આવી છે કે પછી આને કોઈ તૂટી લીધી છે? સુશીલા આવે છે, પગે લાગે છે, કહે કે તમને નથી ખબર કાંઈ? ના શું બોલ? તમારા મિત્ર કૃષ્ણે એક રાતમાં આ બધું ઊભું કરી દીધું અને કહેવાયું છે, શું કહેવાયું છે? એવું ગર્વ વચ્ચે હરી ભાગવતની અંદર સુદામાને વિપ્ર તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. આવો સુદામા, આપણે બધાને એક સંદેશો આપે છે, ભક્તિપૂર્ણ સંદેશો કે કોઈની પાસેથી માંગજો નહીં. માંગવું હોય તો ભગવાન પાસે માંગો, જગદાધાર પાસે માંગો. માંગીને માંગશો તો તે શું આપશે તમને? જગતનો આ પંચમહાભૂતનો શેઠિયો શું આપશે? પણ એની પાસે માંગો કે પછી માંગવા પણ રહે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આ જગતને છોડીને ગયા. યાદવ કુળનો સંહાર થયો અને આ બાજુ સુખદેવજી મહારાજ શાંતિથી પરીક્ષિતને ઉપદેશ આપે છે અને કહે છે, પરીક્ષિત, આજે 7મો દિવસ છે. તારા મનમાં શું પ્રવેશ કર્યો છે? કેવા વિચાર આવે છે? તસ્મૈ યેન વિભાસિતો માતુલો જ્ઞાન પ્રદીપ પુરાણ તદ્રૂપેણ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાપાય કારુણ્યત શુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ
जुग केवल नाम आधारा गावत नर पावहि भवधारा। कलयुग जोग यज्ञ नहीं ज्ञान एक आधार राम गुण गान करो केशव कीर्तनम। अने राम नाम रटते रहो जब लग घट में प्राण। नाम लिया अब लिया अब साथों का। बिना नाम नर के गया पद पद चारों में। नाम भर दो कोठी भरो हार में हरे नाम। परंतु અહીંયા પરિચિત કહે છે मरने से सब जग डरा। मरने से सब जग डरा। हो कब हुमरी हो कब हुमरी हो कब हुमरी हो पूरन हे गुरु महाराज મને હવે મરણની ભીતિ રહી નથી। તમે જે મને આ ભાગવત પીવડાયું છે એ અમૃતથી મારો પ્રાણ મારો આત્મા રામ જાગૃત થઈ ગયો છે। અને હવે 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 મારા મનમાં એક જ વાત સિદ્ધ થઈ ગઈ છે તત્ત્વમ અસી તત્ત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ। તમારા ચરણમાં પગે લાગુ છું હે સુખદેવજી મહારાજ મને અનુગ્રહિત કરો। સુખદેવજી મહારાજ જેણે 7 દિવસમાં પરીક્ષિતને મોક્ષ આપી દઈશ એવું વચન આપ્યું છે। પરીક્ષિતના આગળ પણ આપ્યું છે ચિત્તોસ્મિન અનિતોસ્મિ ભવતા સુખદેવજી મહારાજ ઉભા થયા છે। પોતાનું કમંડળ હાથમાં લીધું છે અને પોતાની બ્રહ્મ માયા યોગ વિદ્યાનું દાન જેમણે પોતાની રસાવળીથી પ્રવચનના અદ્ભુત શબ્દોથી પરીક્ષિતમાં ઠાઠો ઠાઠ ભર્યા છે। અને પરીક્ષિત હવે બુદ્ધ થયો છે બુદ્ધ જાગૃત થયો છે એવું ખાતરી કરતા તેઓ ઉભા થયા અને ત્યાંથી રાજા લઈને ચાલ્યા ગયા। પૂછ્યું નથી કે કોણ દક્ષિણા આપશે। આખા અખંડ ભારતનો અધિપતિ પરીક્ષિત બધું આપી શકે સેના હાજર હતી એના બધા સંબંધીઓ હાજર હતા બધા ઋષિઓને હાજર હતા। ઘણા બધા લોકો પરીક્ષિતનો મોક્ષ કેમ થશે તે જોવા માટે અહીંયા બેઠા। સુખદેવજી મહારાજ બધાની વચ્ચેથી ચાલ્યા ગયા। કાંઈ પૂછ્યું નહીં નગ્નો વિષંગ અવધૂત વેશ એમ ચાલ્યા ગયા। પોતાની મસ્તીમાં ચાલ્યા। તુલસી મગન ભયો રામ ગુણ ગાય તુલસી મગન
મને ઘેર ઉતારવાની વિદ્યા આવે છે હોય નહીં તું કરજો તું બોલજે હું કચ્છ છું પરીક્ષિતને મારવા જાઉં છું રામને કીધું હું જે પરીક્ષિતને બચાવવા જાઉં છું ન બચી શકે મારી પાસે વિદ્યા છે બ્રાહ્મણને તારી વિદ્યા સાચી છે પણ આ ઋષિનો શ્રાપ છે એ સત્ય કહું તારે મારે બનેલી ફરક છે એટલે જોઈએ તો સમજાઈ જાવ કોઈ અમુને હીરા મારે રસ્તો આપીને બ્રાહ્મણ વિદાય કર્યો દર્શન થાવ આ સુધાર્થી તો આવ્યો સુધાર્થી તો દર્શન થાવ પરમાત્મા બેઠા છે જીત જીતી ગર્જન જીતી મતક જીતું આંખો જીતી આંખની નાની ઉપર અને ભગવાન બુદ્ધેજી આપેલા ઉપદેશ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા 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 મૂળાવા રે ભગવાનનું ધ્યાન ધરતા ધરતા મૂળાધાર ભેજીને એમનો આત્મા ઊંડો કરે છે ઊંડો ગતિ કરે છે ઉર્ધ્વં ગચ્છતિ સત્વસ્થા સત્વમુનિ આત્મા ઊંડો ગતિ અધો ગચ્છતિ કામશાહ કામથી તો અધો ગતિ જાય મૂળાધારને ભેજીને સ્વાધિષ્ઠાન ચક્ર સ્વાધિષ્ઠાન ચક્રને ભેજીને મણિપુર ચક્ર મણિપુર ચક્રને ભેજીને અનાહત ચક્ર અનાહત ચક્રને ભેજીને વિદ્યુત ચક્ર વિદ્યુત ચક્રને ભેજીને આગલા ચક્રમાં પરિસ્થિતિના આત્માનું સ્થિરીકરણ થયું છે એવું અહીંયા આત્માનું સ્થિરીકરણ થયું એ લોકોએ સત્સંગનામ ક્યાં આવે છે સત્સંગનામનું આવું પરીક્ષિત રાજાનું સ્થિરીકરણ થવું અને દર્શન માગે દર્દ માર્યો તે પહેલા પરીક્ષિત રાજાનો પ્રાણ બ્રહ્મમાં લઈને પહોંચ્યો બ્રહ્મમાં પહોંચીને દસમો દ્વાર ભેદીને પરીક્ષિતનો આત્મા થઈ ગયો
બાબતનો મર્મ, આ મર્મ તમારા જીવનમાં આવે એવું જોવું હોય, એવું અનુભવવું હોય તો ભાગવતના એક એક મંત્ર, એક એક શબ્દ એને જીવનમાં અંદર ઉતારો. આજના દિવસે સોમૈયા પરિવારને હું કહું છું કે ત્યારે સોમૈયા પરિવારને હું કહું છું કે એમના પરિવારમાં એક મહાવિનિષ્ક્રમણ થયું છે. મહાઅભિનિષ્ક્રમણ. बड़े गौर से सुन रहा था जमाना, तुम ही सो गए दास्तां कहते कहते. तो हमने तो वो विचार करो, આ વિરક્તને જુઓ, આ વિરક્ત પરિવારને જુઓ. ગઈકાલે એમના આત્યંતિક પરિવારજન એનું મૃત્યુ થયું. આજે સવારના એને અગ્નિદાહ આપ્યું. પરંતુ જેના કાંડા બધાઈ ગયા છે, જેને ત્યાં યજ્ઞ ચાલતો હોય ને એને સૂતક ન લાગે. આ સૂતક કહેવાય. આ તો મહા અભિનિષ્ક્રમણ, આ મંગલમય મૃત્યુ છે. આવો મૃત્યુ થાય ને ત્યારે સ્મશાન યાત્રા નીકળે ત્યારે ઢોલ નગારા નાતા વાગતા હોય, મંજીરા ફૂટાતા હોય ને ભજનો ગવાતા હોય. મેં તો જોયા છે. અમારા ગંગામાં ચાલ્યા ગયા, મૃંગમાં અમારા દેવકાભાઈ ચાલ્યા ગયા, ઉદાસીન બાબુ ચાલ્યા ગયા, બધાની સ્મશાન યાત્રાઓ મેં જોઈ છે. આવા સંતો જાય તો એક કોઈ જે આ ધરતી પર આવ્યો હોય એનું નિષ્ક્રમણ થાય. અમે પણ સંગીતકારો અહીંયાથી રજા લઈશું. જેવી કથા કરશે એક ગીત ગાય એમને ગોવિંદાય નમસ્તુભ્યં સુતાય બ્રહ્મરૂપિણે સંસાર સાધુદ્રષ્ટ યો વિષ્ણુરાતનમુક્તતા ભવે ભવે યદા ભક્તિ પાદયો સૌ જાયતે તથા કૃષ્ણેશ્વર નાગતો યપ્રભુ નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનો પ્રણામો દુઃખહરસ્ત નમામિ હરિં. કેતનભાઈ બારોટને બધા એમના મિત્રો સંગીતનો સાથ આપવા માટે આવ્યા છે. આજે એમને રજા જોઈએ છે. ખૂબ સારી સાધના કરી છે, ઉપાસના કરી છે, રિયાઝ કર્યા છે અને આપણને બધા લોકોને ખૂબ રમાડ્યા, ખૂબ રાસ કરાવ્યા. આભાર માનીએ છીએ. અને મને બધું આવડું આવડે નહીં, હું સાચું છું. જ્યારે ભક્તિના રસમાં ઓતપ્રોત થયા હોઈએ ને પછી ચાસણીમાં પડેલી જલેબી પાછી તેલમાં ન જાય. મને આવી બધી લૌકિક પ્રક્રિયાઓ નથી આવડતી. આભાર માનો ને આમ કરો ને તેમ કરો ને, અરે
આભાર તો માનો એ ભગવાનનો જેણે આપણને આ મોકો આપ્યો છે. પ્રભુ તેરી શરણ, પ્રભુ તેરી શરણ, પ્રભુ તેરી શરણ, પ્રભુ તેરી શરણ વાસુદેવાય. ઓમ હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈવ બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિસ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. પ્રતાપભાઈ સોમૈયા પરિવાર, સમસ્ત સોમૈયા પરિવાર અને નાસિકનું સમસ્ત લોહાણા સમાજ સૌની હાજરીમાં વ્યાસાસન ઉપર બેઠેલો હોવા છતાં મારા તમામ ગર્વને ઓગાળીને તમને હૃદયપૂર્વક કહું છું કે ક્યાંક ઉગ્રતાપૂર્વક બોલાઈ ગયું હોય ને તો હું અહીંથી માફી માંગુ છું. મનમાં ઉગ્રતા નથી, પરંતુ તમારાથી જે પાપ થતું હોય તેમાંથી બચાવવા માટે થોડી રસ્સી ખેંચવી પડે મારે. આ જીવન પ્રત્યે ખાડામાં પડતો હોય ને તો કાં તો ફટકો મારવો પડે ને કાં લગામ ખેંચવી પડે. કોઈ નાદાનિયત થઈ ગઈ હોય, તમને મારા પોતાના જાણીને મેં આ કર્મ કર્યું હોય તો હું તમારી પાસેથી ફરીથી માફી માંગુ છું. જય હો બાપુ. અમારાથી પણ કદાચ કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અને મુજી દ્વારેથી ઓ પંખીડા હસતા હો વિનાઈ પાણી, ઓ પંખીડા ગીત મધુરા કઢવે, ગીત મધુરા કાવ્ય છે. યાદ તમારી અમને રડાવશે. અને કીધું એવી મને સાથ આપજો. ઓ ગાતો ના થાતો આલ બંધ દેવાલા
સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જલારામ. ત્યારબાદ છાયાબેન પિંડેનું સન્માન કરીશું. થોડી આપણે ઉતાવળ રાખીએ. હિનાબેન ઠક્કર અત્યારે છાયાબેન પિંડેનું સન્માન કરીએ છીએ. છાયાબેનનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે. ધન્યવાદ. ભારતીબેન શેઠિયા માટે ભારતીબેન શેઠિયાનું સન્માન કરતા પહેલા હું એમને માઇક આપીશ કે આપણે એક આદિ ઘડી આદિ મેં પુનઃ આદ એવું કંઈ પણ ક્રક્ષ રૂપે આપણને એ કહેવા માંગે છે. તો ભારતીબેન. વસુદેવ વસુતમ રૂપમ કૌસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પહેલાં તો હું આભાર માનીશ કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણ ભગવાનને નમન કરશું. બીજું નમન કરશું આપણે જે વ્યાસજી છે આપણા, જેમણે 8 દિવસ 7 દિવસ સુધી આપણને ભક્તિ રસમાં એવા તરબોળ કર્યા છે કે કાલ પછી અમે શું કરશું ને એ અમને વિચાર આવે છે કે ઘરે શું કરશું. હમણાં ઘરેથી આવવા માટે અમને તકલીફ પડતી હતી કે ઘણું બધું સાચવીને આવવું પડે, પણ હવે અમને એમ થાય છે કાલ આ બધું પૂર્ણાહુતિ થઈ જશે પછી અમે ઘરે કરશું શું. ખરેખર 8 દિવસ એવા પણ અમને રસમાં તરબોળ કર્યા છે ભક્તિ રસમાં, અને અમારે એમણે માફી માંગી, પણ ખરેખર તો અમે માફી માંગીએ તમારી વ્યાસજીની કે અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય. ભાગવતજીનું નામ છે રસો વૈશઃ રસમાલયમ. ખરેખર તો અમને માફી માંગવી જોઈએ કે અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય, કાંઈ ખામી થઈ ગઈ હોય તો અમને માફ કરજો. અને મહિલા મંડળ એમ કહેવા માંગે છે કે ઘડી ઘડી અમને આવો લાભો મળે, અને જે સોમૈયા પરિવારે આપણે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે નિમિત્ત માત્ર ભવિષ્ય સાચી. તો નિમિત્ત કૃષ્ણએ અર્જુનને બનાવ્યા, નહીં તો કૃષ્ણ ભગવાન બધું કરી શકતા હતા. તો સોમૈયા પરિવાર પણ ધારત તો બધું પોતે કરી શકત, પણ અમને મહિલા મંડળને અને કચેરીવાળા મહાજનને અમને નિમિત્ત બનાવ્યા છે, એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર તો આભાર અમને એમનો માનવો પણ જોઈએ. અમે તો ભક્તિ રસના ઓલા છીએ, એટલા બધા ઓલા ભક્તિ રસમાં અમે ડૂબેલા છીએ બધા કે અમને કોઈ જાતનો એમાં છે જ નહીં કે અમે કંઈ કામ કર્યું. અમે બધાએ મળીને, આ પરિવારનું કામ છે, કોઈ એકલાનું કામ નથી. ને આવું ભગીરથ કામ કરવું હોય તો બધાનો સાથ સહકાર જોઈએ. બધાએ તન મન અને ધનથી કામ કર્યું છે, એટલે બધાનો, શ્રોતાઓનો પણ, વ્યાસજી તો છે જ, આપણા ભાવેશ મહારાજ પણ છે, બધા જે સાહેબના સાથીદારો હતા બધાએ ખૂબ ખૂબ સહકાર અમને આપ્યો છે. અમને ક્યાંય પણ તકલીફ પડી છે તો બધાએ અમારી સોલ્વ કરી છે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ ભદ્રામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને એક હજી કહેવાનું રહી ગયું કે જે ભૂદેવ છે એમને વિનંતી છે કે યજમાનને જે આપણે લોટોને તરબાણું આપ્યું છે એ એમને પરત આપવાનું છે યજમાનને પ્રસાદી રૂપે, અને દીવડો પણ આપવાનો છે, અને યજમાન એમને કવર આપશે એ એમણે સ્વીકારવાનું છે. તો હવે જ્યારે આપણે આરતી માટે ભેગા થઈશું ત્યારે દરેક યજમાનને કવર આપવામાં આવશે. તો એ પોતાના જે ભૂદેવ છે એને આપશે, અને પહેલા પ્રસાદી બધા ભૂદેવ લેશે, પછી આપણે બધા જમશું. જય યોગેશ્વર. આપણે જે કવર આપીશું તો કવર સાથે જે આપણો અન્નકોટનો પ્રસાદ છે એ પણ યજમાનો સાથે કલેક્ટ કરતા જજો પ્લીઝ. અને કોઈ ગળદી નહીં કરતા, બધાને બધું શાંતિથી કરવાની વિનંતી છે. ધન્યવાદ. સરસ. ભારતીબેન શેઠિયા એમનું સન્માનમાં પ્રજ્ઞાબેન ઠક્કર જી. पीछे पीछे मत जाओ, आगे आओ, आगे आओ, आगे आना है. પ્રજ્ઞાબેને અમને ખૂબ સારો સહકાર આપ્યો છે કે મહિલા મંડળમાંથી इधर कैमरे में देखो ना. વન મેન આર્મી તરીકે અમારી સાથે છેલ્લા 3 દિવસથી સર્વપ્રથમ આવીને ઊભા રહી જતા. તો પ્રજ્ઞાબેન બહુ સરસ. એના પછી જ્યોતિબેન દાવડા, એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ કે આજ સોમૈયા પરિવારના બિંદુબેન સોમૈયા આવી જાય અને એમના હાથે એમનું આપણે સ્વાગત કરાવીએ.
दीजिए पकड़ो उसको, आप आगे आइए ना। ठीक है। નારી શક્તિને ખૂબ ખૂબ વંદન. કેમેરામેન જલ્દીથી ફોટો લઈ લો એનો.